स्वामी महाराजनी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, ब्रह्म स्वरूप शास्त्री जी महाराजनी जय, ब्रह्म स्वरूप योगी जी महाराजनी जय, प्रगट गुरु हरि संत भगवंत साहेब जी महाराजनी जय जय जय, श्री गुरु आज्ञा महिमा पर्वनी जय जय जय। योगी जी महाराजना अमृत महात्म्यમાં ડૂબવા માટે, તે મહિમાને સાકાર કરવા માટે અને તેઓના જીવનમાંથી પ્રેરણાના બિંદુઓ ગ્રહણ કરવા માટે ગુરુ હરિ સાહેબ દાદાએ આપણા ઉપર આ મે મહિનાના વૈશાખ માસમાં અદ્ભુત કૃપા કરી કે આ યોગી મહિમા પર્વ અંતર્ગત ભક્તિ પારાયણ કથાના આયોજન તેમણે કરી આપ્યા। તેમના દર્શન સાનિધ્યનું સુખ પણ તેઓ નિત્ય આપે છે અને આ બ્રહ્મ સ્વરૂપની બ્રહ્મ જીવન ગાથામાં આપણને રસ તરબોળ કરે છે ને કરાવે છે અને નિત્ય યોગીજી મહારાજની સ્મૃતિ કરાવીને ખૂબ આનંદ બ્રહ્મ પણ કરાવે છે। આજે ફરી એક વખત સર્વની તાળીઓના નાદ વચ્ચે સાધુ પૂજ્ય રવિદાસજીને પ્રાર્થના કરીએ તેઓ આસન પર પધારે આજની કથાના લાભ આપવા માટે। આજે મંગળવાર એટલે વલ્લભ વિદ્યાનગર મંડળની મંગળવારની અઠવાડિક સત્સંગ સભાના સર્વે અક્ષરમુક્તો પણ વિશેષ પધાર્યા છે, તે સર્વના પણ સ્વાગત કરીએ છીએ। આજની કથાની યજમાન સેવા મંગળવારની સભાના સર્વે મુક્તો વતી પૂજ્ય જય ગોપાલભાઈ, પૂજ્ય શેફાલીબેને અર્પણ કરી છે। હું પૂજ્ય જય ગોપાલભાઈને પ્રાર્થના કરું શ્રી ઠાકોરજી મહારાજ અને કથા કરતા સાધુશ્રીના પૂજન કરવા માટે પધારે, તેઓને ખેસ અર્પણ કરવા માટે પધારે। શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ श्यामं सितं द्विभुजमे वचतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलना शमहामृतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्वासेन साकमनुलोमविलोमवृत्या। આપે ઠાકોરજી માટે જે મોગરાની માળા બનાવી છે તે ઠાકોરજીને અર્પણ કરી પૂજ્ય રવિદાસજીને ખેસ અર્પણ કરશો તેવી પ્રાર્થના। ખૂબ ખૂબ આભાર। હવે આપણે સૌ યોગીજી મહારાજના જીવન ચરિત્રનું રસપાન કરીએ। જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટી ફરે। माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण, एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण। वाणी अमृत थी भरी मधुसमी संजीवनी लोकमा। दृष्टिमा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा। हૈયે હેત ભર્યું મીઠું જનનીશું
ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જે સાક્ષાત મહિમાતણું સ્વરૂપને આનંદની મૂર્તિ છે. તેજસ્વી શુરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના. ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબજીને વંદના. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના જીવન મહાત્મ્યનો સ્વાધ્યાયમાં ઉપસ્થિત સર્વે સદ્ગુરુ સંતો, વડીલ સંતો, પાર્ષદો તથા સર્વે અક્ષર મુક્તોને વંદન સ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વીને વિશે જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન કાં તો ભગવાનના અખંડ ધારક સંત એ પ્રગટ હોય છે ને હોય છે, જેનો અનુભવ આપણે સૌ અત્યારે કરી રહ્યા છીએ કે એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ આપણને સંત ભગવંત સાહેબજી મહારાજ સ્વરૂપે પ્રાપ્ત થયું છે. આમ તો જોવા જઈએ તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા દરેક મુમુક્ષુઓને એમની પ્રાપ્તિ થાય એના માટે એમણે અકારણ કૃપા કરી, પાત્ર કુપાત્ર જોયા વગર કૃપા કરી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલની સભામાં અને પછી અમદાવાદની સભામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ વાત જ્યારે કરતા ત્યારે કેટલાક સંતો હરિભક્તોએ આચાર્ય અયોધ્યા પ્રસાદજીને કમ્પ્લેન કરી કે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહો છો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહો છો, તો એ ઘણા બધાને ઝાડા ઉલટી થઈ જાય છે. તમને આ વાત કહેવાનું કહ્યું છે કોણે? આજ્ઞા કોણે આપી છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, તારો બાપ કહેતો ગયો છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમે જે આ પૃથ્વી ઉપર આવ્યા એની તમે વાત કરજો. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે સ્વામી પણ પાત્ર કુપાત્ર તો જુઓ, કોઈને આ વાત પચતી નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે આ વાત જેને સમજાય એ પાત્ર અને જેને ન સમજાય એ કુપાત્ર. એમ સ્વામિનારાયણ ભગવાન પણ આ પૃથ્વી પર આવ્યા, પાત્ર કુપાત્ર જોયા વગર દરેક જીવ એમના શરણમાં આવ્યો તો અકારણ કૃપા કરીને એમણે પોતાના ખોળામાં બેસાડ્યા. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભુજમાં વિરાજમાન હતા. અનેક વાણીઓ ભગવાનના દર્શન કરવા આવે. ભગવાનના ચરણારવિંદમાં બધા કહેતા હતા કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, બધાને સમાધિ કરાવે છે. તો આપણે તપાસ કરીએ કે ભગવાન છે કે નહીં. એટલે એ વાણીઓ ખોટું નાળિયેર લઈ ગયો અને ભગવાનના ચરણારવિંદમાં મૂક્યું અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારું કલ્યાણ કરજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે
આ તારું નાળિયેર ખોટું, તુંય ખોટો. ખોટો એ રીતના કે તને મારામાં ભાવ છે કરીને તું પગે નથી લાગ્યો, મારી પરીક્ષા કરવાને અર્થે તું મને પગે લાગ્યો છે. આટલું જ્યાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા તો વાણિયો તો દંડવત કરવા લાગ્યો કે મહારાજ, હું ખોટો, આ નાળિયેર ખોટું, પણ તમે જો સાચા ભગવાન હોય તો મારું કલ્યાણ કરજો. સ્વામિનારાયણ ભગવાન કે વાણિયો મફતમાં કલ્યાણ લઈ ગયો. આવું સ્વામિનારાયણ ભગવાને આવા ભક્તોને જોઈને પણ ક્યારે કલ્યાણનો માર્ગ, કેમ કે એ તો અજાત શત્રુ છે, ભક્ત વત્સલ છે, અને આખી ગુણાતીત પરંપરા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની કોઈ વિશિષ્ટતા હોય તો એ જ છે કે એક જ તત્વ આપણને સમયે સમયે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થયું છે. એ જ અક્ષર પુરુષોત્તમ મહારાજ ભગતજી મહારાજ સ્વરૂપે હતા, શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે હતા, યોગીજી મહારાજ સ્વરૂપે હતા, અને આજે સંત ભગવંત સાહેબજી સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા છે. સ્વામિનારાયણ ભગવાનની આ બધી લીલાઓ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે મુખ્ય 3 બાબત છે. એક તો આશીર્વાદ, મુમુક્ષુતા અને ત્રીજા સંસ્કાર. જો પ્રગટ ભગવાનનો જોગ મળે, પ્રગટ ભગવાનના દર્શન થાય તો મુમુક્ષુતા પ્રગટ થાય છે. કારણ કે એ પ્રગટ ભગવાનની સેવાથી એમનામાં સંસ્કાર પડે છે, અને એ સંસ્કારથી એ સેવા કરે છે એટલે આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મુચકુંદ રાજા હતા, એ દેવતાઓની પ્રાર્થનાથી યુદ્ધ કરવા ગયા, અસુરોને માર્યા, પણ એમણે સાધુ સંતોની ખૂબ સેવા કરેલી એટલે એના સંસ્કાર પડેલા. એ સંસ્કારને લીધે દ્વાપર યુગમાં કાલ યવનને મારવા માટે જ્યારે કૃષ્ણ ભગવાન યુક્તિ કરી અને મુચકુંદ રાજા જે ગુફામાં સૂતા હતા એ ગુફામાં ગયા, અને મુચકુંદ રાજાની તપશ્ચર્યાથી કાલ યવન મરાયો, ત્યારે એ સંસ્કારને લીધે મુચકુંદ રાજાને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. એ દર્શન થયા, કૃષ્ણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા, એને લીધે એમનામાં મુમુક્ષુતા પ્રગટ થઈ. અને ત્યારે જ્યારે મુચકુંદ રાજાએ એમ કહ્યું કે મને તમારું ધામ આપો, ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે પૂર્વના સંસ્કાર અને આશીર્વાદને લીધે તમને મારા જોગ થયો છે, તમારામાં મુમુક્ષુતા પ્રગટ થઈ છે, એટલે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે તમે જે જન્મ લેશો ત્યારે તમે મારા પરમ ભક્ત થશો. અને એ મુચકુંદ રાજા એટલે બીજા કોઈ નહીં, આપણે સૌ જાણીએ છીએ એવા કૃષ્ણ ભક્ત પૂજ્ય નરસિંહ મહેતા. કહેવાનો અર્થ એટલો જ છે કે મોટા પુરુષની જે પણ લીલા હોય છે એ કેવળ ને કેવળ જીવના કલ્યાણને અર્થે હોય છે. યોગી બાપા પણ જ્યારે કોઈ પણ લીલા ચરિત્ર કરતા ત્યારે કેવળ ને કેવળ મુમુક્ષુની જીવ કેટલો બળ્યો છે તેની સામે દ્રષ્ટિ રાખતા. યોગી બાપા એકવાર દાદર મંદિરમાં વિરાજમાન હતા, અને એક સેવક હરિભક્ત એ બાપાના પગ ચંપી કરતા હતા. પરિસ્થિતિ એ થોડાક આર્થિક પરિસ્થિતિ એટલી મજબૂત નહોતી. એવામાં એમના દેખતા એક બીજા હરિભક્ત એક મોટું કવર બાપાને સેવાનું આપી ગયા. એટલે બાપાએ રાજી થઈને એમ કહ્યું કે તમારું કલ્યાણ થશે. હવે આ જોઈને પેલા હરિભક્તને એમ થયું કે હું તો આખો દિવસ બાપાની પગ ચંપી કરું છું, મંદિરની નાની મોટી સેવા કરું છું, હું આવી સેવા પેલા જો ભક્ત કરી ગયા એવી નથી કરી શકતો. એમણે આ સેવા કરી તો બાપાએ કહ્યું કે તમારું કલ્યાણ થશે, તો મને તો બાપાએ કોઈ દિવસ કહ્યું નથી કે તમારું કલ્યાણ થશે, તો મારું શું થશે?
આવા વિચાર માત્રથી આંખમાંથી જ્યારે અશ્રુની ધારાઓ વહી બાપાના ચરણારવિંદ પર પડી તો બાપાએ પૂછ્યું કે ગુરુ શું થયું? તો કે બાપા પહેલાં સેવા લખાવીને ગયા અને તમે કહ્યું કે કલ્યાણ થશે. હું તો આવી સેવા નથી કરી શકતો, તો મારું કલ્યાણ ક્યારે થશે? ત્યારે યોગી બાપા કહે, ગુરુ અમે એને ક્યાં કહ્યું છે કે તારું આને આ જ જન્મે કલ્યાણ થશે? એને તો સંસ્કાર પડશે, એ દ્રષ્ટિથી કલ્યાણ થશે બોલ્યા. તો કે બાપા મારું? તો કે તમે તો અમારી સેવા કરો છો તો તમારું તો આને આ જ જન્મે કલ્યાણ થવાનું છે. આવું યોગી બાપાનું ચરિત્ર. અને હંમેશા ગુરુ આજ્ઞામાં રત. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો પોતે જાતે કરી શકતા હોવા છતાં પણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા છે કે નહીં એ પહેલાં તપાસ કરતા. ગોંડલ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું અને એ સમયે એટલી બધી આર્થિક પરિસ્થિતિ નહોતી, એટલે ઠાકોરજીનું સિંહાસન એ લાકડાનું હતું. ઘણા બધા ભક્તોએ એવું વિચાર્યું કે હવે આર્થિક પરિસ્થિતિ સુધરતી જાય છે તો આપણે લાકડાનું સિંહાસન કાઢીને ચાંદીનું સિંહાસન કરીએ. આખો પ્રસ્તાવ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ કે અમે કંઈક વિચારીએ. પછી શાસ્ત્રીજી મહારાજે થોડા દિવસ પછી કહ્યું કે પોપટલાલ શુકલ કરીને આપણા એક હરિભક્ત છે, એને તમે કહો કે આ ચાંદીના સિંહાસનની સેવા આપે તો પછી ચાંદીના સિંહાસન કરીએ. આખું જે કાર્યકરની સમિતિ હતી એ પોપટલાલભાઈ પાસે ગઈ. પોપટલાલભાઈને વિનંતી કરી કે ચાંદીનું સિંહાસન કરવું છે, તમે સેવા નોંધાવો. તો પોપટલાલે એવું કહ્યું કે સેવા તો મારેય કરવી છે, પણ ગોંડલના રાજા પાસે 1 લાખ રૂપિયા આપવાના બાકી છે, લેવાના છે મારે. જો રાજા એ પૈસા આપી દે તો પછી હું ચાંદીના સિંહાસનની સેવા કરું. આ વાત જ્યારે શાસ્ત્રીજી મહારાજને ખબર પડી ત્યારે શાસ્ત્રીજી મહારાજે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને એવું કહ્યું કે તમે આશીર્વાદ આપો તો ગોંડલના રાજા 1 લાખ રૂપિયા આ પોપટલાલને આપે અને પછી આપણે ચાંદીનું સિંહાસન કરીએ. શાસ્ત્રીજી મહારાજ કે યોગીને કહો 11 માળા ફેરવે તો પૈસા આવી જશે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા થતાં યોગીજી મહારાજ રોજ 11 માળા ફેરવતા અને 1.5 મહિનામાં સામેથી ગોંડલના રાજાએ આ પોપટલાલ શુકલને બોલાવ્યા અને કહ્યું કે તમારા 1 લાખ રૂપિયા આપવાના બાકી હતા એ તમે લઈ જાઓ. આવો તો યોગી બાપાની માળાનો પ્રતાપ હતો. એટલી બધી વાણીમાં, એટલી બધી સાધુતામાં સત્યતાનો રણકાર કે કોઈ પણ બાપાને ના નહોતું પાડી શકતું. આપણી સભામાં સંત ભગવંત સાહેબજી મહારાજ પધારી રહ્યા છે. આપણે સૌ એમનું સ્વાગત કરીએ. સંવંત 1992માં અમદાવાદના ભક્તોએ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે તમે અમદાવાદમાં સત્સંગી જીવન ગ્રંથની પારાયણ કરો. આ પારાયણ 1 મહિનો ચાલી. એ વખતે યોગીજી મહારાજ એટલી બધી આ પારાયણમાં સેવા કરતા કે 1 મહિના સુધી યોગીજી મહારાજ 1 વાગે સૂતા છે અને સવારે 4 વાગે ઉઠી ગયા છે. આ પારાયણ શાસ્ત્રીજી મહારાજ કરે છે એ સમાચાર સાંભળતા
ચલાસણથી રવજીભાઈ નામના એક હરિભક્ત, જેમને અક્ષર પુરુષોત્તમ મહારાજમાં ખૂબ નિષ્ઠા અને શાસ્ત્રીજી મહારાજને પણ ખૂબ માને, એ શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે એવું કહ્યું કે તમે તો અમારા છો. હવે શાસ્ત્રીજી મહારાજે આવું કહ્યું કે તમે અમારા છો, પણ રવજીભાઈને કંઈ ખબર પડી નહીં. પારાયણ પૂરી થઈ. થોડા સમય પછી આ રવજીભાઈ ગોંડલ દર્શન કરવા માટે પધાર્યા અને બાપાને કહ્યું કે યોગીજી, શાસ્ત્રીજી મહારાજના જ્યારે દર્શન કરવા ગયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે એવું કહ્યું કે તમે અમારા છો, એનો અર્થ અમારે શું સમજવું? ત્યારે તો યોગીજી મહારાજ કંઈ બોલ્યા નહીં, પણ બીજા દિવસે જ્યારે યોગીજી મહારાજના દર્શન આ રવજીભાઈએ કર્યા ત્યારે એમની આંખોમાં આંખ પરોવીને બાપા એટલું જ બોલ્યા કે તમે સાધુ થાશો. આવું જ્યાં બાપાના વાણીમાં સાધુ થશો એવું સાંભળ્યું, તરત જ વાણીમાં એ સત્યતાનો રણકાર સાંભળીને આ રવજીભાઈએ હા પાડી અને આગળ જતાં તેમણે દીક્ષા લીધી. નામ પડ્યું સંત વલ્લભ સ્વામી, જે મોટા ભાગે સાળંગપુરમાં રહેતા અને ઈસવીસન 1993માં તેઓ અક્ષર નિવાસી થયા. આ અમદાવાદમાં યોજાયેલી પારાયણમાં એક પ્રેમચંદ નામના ભગત પણ હતા. એ પ્રેમચંદ નામના જે ભગત હતા એમને અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલે શું, અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે શું અને સ્વામિનારાયણ ભગવાનનું તો નામ જ ના જાણ્યું, સાંભળ્યું જ નહોતું. પણ એમના જે પહેલાંના ગુરુ હતા એ આ ધર્મમાં નહોતા માનતા, પણ એમના જે ગુરુ હતા એમની અંતિમ અવસ્થામાં જ્યારે આ પ્રેમચંદ નામના ભગત એક ગુરુના દર્શન કરવા ગયા ત્યારે એમના ગુરુને પ્રાર્થના કરી કે તમે જતા રહેશો પછી મારું શું થશે? મારો મોક્ષનો માર્ગ એ તો અટકી પડશે. ત્યારે એમના ગુરુએ કહ્યું કે મારા કરતાં પણ વધુ સામર્થ્યવાન ગુરુ તને મળશે અને દર્શન થતાં તને અનુભૂતિ થશે કે મારે આ ગુરુનું શરણ સ્વીકાર કરવું છે. પારાયણ શાસ્ત્રીજી મહારાજ કરતા, જ્યારે વડતાલ સંસ્થામાં પણ શાસ્ત્રીજી મહારાજ હતા અને પારાયણ સત્સંગી જીવન ગ્રંથની કરતા, તો આખા વર્ષમાં જેટલા ભક્તો મંદિરે નહોતા આવતા એટલા ભક્તો શાસ્ત્રીજી મહારાજની પારાયણમાં આવતા. એટલે શાસ્ત્રીજી મહારાજની આ પારાયણ સાંભળવા આજુબાજુના બધા જ ભક્તો આવતા. એ સાંભળીને આ પ્રેમચંદ નામના ભગત પણ શાસ્ત્રીજી મહારાજની પારાયણમાં આવ્યા. દર્શન થતાની સાથે ગુરુના એ વચન યાદ આવ્યા કે મારા કરતાં પણ વધારે સામર્થ્યવાન ગુરુ તમને પ્રાપ્ત થશે. અને એ અનુભૂતિ જ્યારે શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપને જોઈને થઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજને પગે લાગ્યા અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે મને વર્તમાન ધરાવો. વર્તમાન ધરાવ્યા. આખો મહિનો તેઓ જ્યાં સુધી પારાયણ ચાલી ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજનો જોગ કર્યો. પારાયણ પૂરી થતાં થતાં શાસ્ત્રીજી મહારાજનું શરીર પણ થોડુંક નબળું જણાતું હતું. એમણે બીમારી ગ્રહણ કરી. એવામાં એક દિવસ આ પ્રેમચંદ ભગત શાસ્ત્રીજી મહારાજને કહે છે કે મારું ખેતર બાજુમાં છે, તમે સંતો ભક્તોને લઈને આવો. એટલે શાસ્ત્રીજી મહારાજ કે કેટલું આગું છે? તો કે આ નરોડા પાસે મારું ખેતર છે. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને લઈને, બીજા સંતો પાર્ષદોને લઈને, ભક્તોને લઈને એ ખેતરે પધાર્યા. ખેતરમાં એક સરસ કૂવો હતો. એ કૂવામાંથી સંતોએ પાણી સિંચ્યું, હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો અને એ પ્રસાદીનું જળ બધા સંતો ભક્તોને આપ્યું. આ જ સમયે આ પ્રેમચંદ ભગત એવું કહે છે કે શાસ્ત્રીજી મહારાજ, મારે આ જમીન વેચી નાખવી છે. એટલે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે કેટલા રૂપિયામાં વેચવી છે?
ત્યારે પ્રેમચંદ ભગત કહ્યું કે આમ તો કિંમત વધારે છે, પણ કોઈ આ જમીન લેવા તૈયાર નથી, એટલે છેલ્લે 1100 રૂપિયા વીઘા આ ભાવે જમીન વેચવાનું નક્કી કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ બીમાર હતા એટલે એક ઝાડ નીચે બેઠા હતા, પણ યોગીજી મહારાજે આ જ્યાં વાત સાંભળી તો યોગીજી મહારાજે હાથમાં પુષ્પ લઈને ખેતરના ચારે બાજુ ફર્યા. ચારે બાજુ ફર્યા એટલું જ નહીં, હાથમાં રહેલા પુષ્પનો છંટકાવ કર્યો અને આશીર્વાદ આપ્યા કે 1100 નહીં 11,000 વીઘે આ જમીન વેચાશે. અને આ આશીર્વાદ પ્રાપ્ત થતાં થોડાક જ સમયમાં એ જ નરોડાવાળી એ પ્રેમચંદ ભગતની જમીન 11,000 વીઘે વેચાણી. આવા તો યોગીજી મહારાજ સરળ, સહજ અને સાધુતા એવી કે સહજ અકારણ બધા ઉપર કૃપા કરે. કોણ કેવો છે, મુમુક્ષુ છે કે નહીં, ગુરુની સેવા કરે છે કે નહીં, પણ દુખ્યો જાણીને, જેમ સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ હતો કે કોઈ દુખ્યો જાણે અને એમની પાસે આવેલો શરણાગત જુએ તો સ્વામિનારાયણ ભગવાન એને બધી જ ચીજ વસ્તુ આપતા, એમ યોગીજી મહારાજ પણ કોઈને દુખ્યો ભાળતા તો પોતાનાથી થતી બધી જ મદદ યોગીજી મહારાજ કરતા. યોગીજી મહારાજનો સ્વભાવ એવો કે બધાને એમની સાથે ફાવતો. એટલે શાસ્ત્રીજી મહારાજ અવારનવાર મોટા ભાગે ગોંડલ મંદિરનું કામ પણ ચાલુ રખાવતા અને વિચરણમાં પણ યોગીજી મહારાજને મોકલતા. ગોંડલ, બોચાસણ, સારંગપુર જ્યાં જ્યાં યોગીજી મહારાજ પધારે ત્યાં ત્યાં ખાસ પાર્ષદો અને નાના સંતોને યોગીજી મહારાજ મળે. યોગીજી મહારાજ બધાને ગુરુ કહીને આશીર્વાદ આપે. એક પાર્ષદને બોલાવે અને પૂછે કે ગુરુ, સ્વામીની વાત કેટલી આવડે છે? ત્યારે પેલા પાર્ષદ કહે કે બાપા 51 વાત યાદ છે. ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ 51 ના ચાલે, આપણે 101 વાત પાકી કરો. બીજા પાર્ષદ મળે, યોગી બાપા પૂછે કે ગુરુ કેટલા કીર્તન મોઢે છે? ત્યારે પેલા પાર્ષદ કે બાપા 101 કીર્તન મોઢે છે. તો યોગી બાપા કે ગુરુ 101 કીર્તન મોઢે ના ચાલે, 151 કીર્તન મોઢે કરો. આમ બધા પાર્ષદો સંતોની પૂછપરછ કરે, ફાવે છે કે નહીં, કંઈ જોઈતું કરતું, આ બધી જ સાર સંભાળ એ યોગીજી મહારાજ લેતા. એવામાં પાર્ષદ જેઠા ભગત પાસે જ્યારે યોગીજી મહારાજ આવ્યા ત્યારે યોગીજી મહારાજે એ જેઠા ભગતને પૂછ્યું કે ગુરુ તમને ફાવે છે ને? ત્યારે એ જેઠા ભગત યોગીજી મહારાજના ચરણારવિંદમાં પડી ગયા અને યોગીજી મહારાજને કહે કે બાપા, હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છો, તો પછી તમે મને ગુરુ શું કામ કહો છો? ત્યારે યોગીજી મહારાજ કહે, હું સૌમાં ગુણાતીત ભાવ લાવીને મહારાજને દેખું છું, એટલે હું તમને ગુરુ કહું છું. આ વાત આપણે પણ સમજવાની છે કે આપણે પણ ઘણી વખત વ્યક્તિને જોઈએ છીએ, ગુણાતીત ભાવ લાવીને ના જોઈ શકીએ તો કંઈ નહીં, પણ એને સંબંધ કોનો થયો છે એ જોઈને પણ જો આપણે વર્તન કરીએ તો ગુરુહરિ રાજી થાય ને થાય. એક સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય છે તો એને એની નણંદનો સ્વભાવ નથી ગમતો, એને એના દિયરનો સ્વભાવ નથી ગમતો, એને એના દેરાણીનો કે જેઠાણીનો સ્વભાવ નથી ગમતો, પણ એને એના પતિનો પ્રેમ પ્રાપ્ત કરવો છે, રાજીપો પ્રાપ્ત કરવો છે, તો એ બધું જ સહન કરીને ખાલી એના પતિ સાથેનો સંબંધ જુએ છે. એમ આપણે પણ ભક્તોમાં એમના સ્વભાવ ન જોતા ગુરુહરિનો સંબંધ જોઈએ તો જે કંઈ પણ પ્રસંગ આવે છે એ કોઈ પ્રસંગ આપણને અધ્યાત્મ માર્ગમાં આગળ વધતા નહીં રોકી શકે. આવું તો ઘણું બળ યોગીજી મહારાજ પાર્ષદોને અને સંતોને આપતા. એમને કોઈ ઉપવાસ કરવાની જરૂર નહોતી, પણ
પાર્ષદોને બળ મળે, સંતોને બળ મળે, એટલે પોતે એકાદશીનો ઉપવાસ નિર્જળા કરતા અને બીજા દિવસે જ્યારે સંતો પાર્ષદો યોગીજી મહારાજને બોલાવે કે ચાલો બાપા આજે બારસના પારણા કરીએ, તો યોગીજી મહારાજ કે આજે નકોડા ઉપવાસ. આવી રીતે પોતે વર્તન કરીને એ યુવકોને અને સંતો પાર્ષદોને શીખવાડતા. ઘણી વખત યુવકો પણ પોતાની હોશિયારી આવડત બાપા પાસે દેખાડતા પણ ખરા. ગોંડલમાં બાપા વિરાજમાન હોય અને ગામો ગામથી યુવકો યોગીજી મહારાજનો સમાગમ કરવા, યોગીજી મહારાજની સેવા કરવા માટે પધારે. એવામાં એક વખત ઉનાળાની સિઝન, કેરીઓ કોઠારમાં આવેલી અને બરાબર નુરસી ચૌદસ હતી. એટલે યોગીજી મહારાજ યુવકોને બોલાવીને કહે, આજે તો બહુ મોટો દિવસ, નુરસી ચૌદસ, એટલે આજે આપણે બધાએ નકોડા ઉપવાસ કરવો છે. નુરસી ચૌદસનો ઉપવાસ તો કોઈ દિવસ કોઈએ સાંભળેલો નહીં, પણ બાપાએ કીધું છે એટલે આપણે ઉપવાસ કરવો છે. એવામાં એક યુવક કોઠારમાં કેરી ભાળી ગયો. એટલે ભંડારી સ્વામીને કહે કે આ કેરી શેના માટે છે? તો કે આજે ભક્તોને રસ જમાડવાના છે. હવે રસ જમાડવાના છે એવું સાંભળ્યું એટલે યુવકોને થયું કે આપણે આ કેરીના રસ વગર રહી જવાના. એટલે બધા યુવકો ભેગા થઈને દાજી બાપુ પાસે ગયા અને દાજી બાપુએ કહ્યું કે બાપુ, તમે કોઈ દિવસ નુરસી ચૌદશનો ઉપવાસ સાંભળ્યો છે? તો કે આજ સુધી આપણે નથી સાંભળ્યો. તો કે આ યોગી બાપાએ અમને નુરસી ચૌદશનો ઉપવાસ કરવાની આજ્ઞા આપી, તો શું કરવું? તો કે એવું તો કંઈ કરાતું હશે કે એકાદશી હમણાં તો ગઈ, એકાદશીનો ઉપવાસ, હવે કંઈ ઉપવાસ કરવાની જરૂર નથી. યુવકો એટલા હોશિયાર, એ બાપુને, દાજી બાપુને કહે છે કે આ વાત અમે યોગીજી મહારાજને ના કહી શકીએ, તમે કહો, કેમ કે તમને યોગીજી મહારાજ પ્રત્યે મિત્ર ભાવ છે, તમે કહો તો સારું લાગે, અમે તો શિષ્ય કહેવાય. દાજી બાપુ આ યુવકોની પ્રાર્થના સાંભળીને યોગીજી મહારાજ પાસે ગયા. યોગીજી મહારાજને કહે છે કે તમે આ યુવકોને નુરસી ચૌદશનો ઉપવાસ આપ્યો. નુરસી ચૌદશનો ઉપવાસ તો ક્યાંય લખ્યો નથી. યોગીજી મહારાજ કે પણ યુવાન છે, ઉપવાસ કરે એમાં વાંધો શું છે? દાજી બાપુ કે ના, ઉપવાસ તો નહીં જ કરે. અને યુવકો બધું આ જુએ એટલે યોગીજી મહારાજ યુવકો સામે જુએ એટલે યુવકો હાથ જોડીને ઊભા હોય. છેવટે દાજી બાપુએ બહુ કીધું એટલે યોગીજી મહારાજે કહ્યું કે કંઈ વાંધો નહીં, આજે દાજી બાપુને રાજી કરી લો, અમને રાજી કરવાનો ઉપવાસ કાલે કરજો. એટલે યુવકો તો રેડી થઈ ગયા, વાંધો નહીં, ચાલો આજે તો રસ જમાશે. પણ યોગીજી મહારાજે આગળ કીધું કે કથા પૂરી થાય પછી તમે બધા પારણા કરજો, ત્યાં સુધી કથામાં બેસો. હવે યોગીજી મહારાજે કથા થોડીક લંબાવી તો બીજી બાજુ રસોડામાં કેરીનો રસ પૂરો થઈ ગયો. હવે કેરીનો રસ પૂરો થઈ ગયો તો છેલ્લે એક યુવક જોવા ગયો તો કઢી ભાતની કઢી પૂરી થઈ ગઈ. એટલે જેવી કથા પૂરી થઈ તો યુવકોને એમ થયું કે બાપાએ કીધું હતું અને જો આપણે ઉપવાસ કરી લીધો હોત તો કાલે આપણને કેરી ખાવા મળત. એટલે બધા હોશિયાર એવા કે બાપા પાસે ગયા. એટલે બાપાએ કીધું કે પારણા થઈ ગયા? ના બાપા, તમે ઉપવાસ આપ્યો છે ને તો તમારી આજ્ઞાનું ઉલ્લંઘન અમારે નથી કરવું, અમારે તો ઉપવાસ કરવો છે. યોગી બાપા કે ના, એવું ના ચાલે, આપણે દાજી બાપુને આજે રાજી કરવા છે તો આપણે તો આજે પારણા કરવા છે. બાપાને બહુ મનાવ્યા પણ બાપા કે ચાલો અમને રાજી કરવા તમારે ઉપવાસ કરવો છે ને તો આજે દાજી બાપુને રાજી કરવા તમે જમી લો, કાલે અમને રાજી કરવા નિર્જળા ઉપવાસ કરજો. આવી તો યોગી બાપા ઘણી બધી એવી લીલાઓ કરતા. આ વાત પરથી આપણે સમજવાનું છે કે સત્પુરુષ કોઈ આજ્ઞા આપે તો એ આપણા હિત માટે આપતા.
યોગી બાપાને તો ખબર જ હતી કે યુવકોને કેરી પણ ભાવે છે, પણ એ કેરી યુવકોના ભાગમાં આવવાની નથી. એટલે જો હું એને ઉપવાસની આજ્ઞા આપી દઉં તો મને રાજી કરવા માટે ઉપવાસ કરે છે, તો કેરી ન મળ્યાનું દુઃખ એમને નહીં લાગે. પણ પોતાનો સ્વભાવ ના છોડી શક્યા અને યોગી બાપાની એટલે કે સત્પુરુષના વચનથી વિરુદ્ધ ગયા તો બમણું દુઃખ થયું. એટલે યોગીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે સંતનો સમાગમ જો ના કરીએ તો બંને બાજુથી લટકી જવાય છે. આમ યોગીજી મહારાજ યુવકોને પણ એટલો બધો પ્રેમ આપતા. ગોંડલ મંદિરનું પણ કામ ચાલતું હતું. સમયા ઉત્સવમાં એટલા બધા વાસણો ભેગા થાય, પણ એ વાસણની સેવામાં વારા રાખ્યા હોય કે આજે આ સંતનો વારો, આજે આ સાધુનો વારો. એમાં જ્યારે વૃદ્ધ સાધુ કોઈ હોય અને એનું નામ વાસણ ધોવામાં આવે તો યોગીજી મહારાજ બધા જ રસોડાના વાસણ છુપાડી દે અને જ્યારે એ રસોડામાંથી પરવારે ત્યારે પોતે બારણું બંધ કરીને બધા વાસણ ધોઈ નાખે. કોઈ પૂછે કે વાસણ કોણે ધોયા, ત્યારે યોગીજી મહારાજ કે દેવતાઓ આવીને ધોઈ ગયા. આવી ઘણી બધી સેવાઓ યોગી બાપા ગોંડલ મંદિરમાં રહીને અથવા તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી આ સત્સંગમાં કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનના ભક્તોની સેવા એમાં જ માલ છે. એ યોગી બાપાએ પોતાના જીવનમાં સાકાર કર્યો. વિરમગામથી 1 વાગ્યાની ટ્રેનમાં ભક્તો આવતા અને એ ભક્તો આવતા જોઈને બાપા એટલા બધા રાજી થતા કે તરત બધાને પંગતમાં બેસાડતા અને કહેતા કે તમે હાથ પગ મોઢું ધોઈ લો, હું હમણાં જ જમવાનું લાવું છું. યોગી બાપાનો નિત્યક્રમ કે 1 વાગ્યાની વિરામગામની ટ્રેનમાં ભક્તો આવશે તો આપણે એમને જમાડીને જમવું છે. ઘણી વખત ભક્તો ન આવતા તો ભક્તોની વાટ જોઈને એ ગોંડલ મંદિરના થાંભલે ઊભા રહેતા. જેવા ભક્તો આવે તરત જ રસોડામાં જઈને રોટલા ઘડવાનું ચાલુ કરે. યોગી બાપા પોતાની ભાવના વ્યક્ત કરતા પોતાની ડાયરીમાં લખે છે કે જ્યારે હું કોઈ ભક્તને મંદિરમાં આવતા ના જોઉં એ વખતે મને બહુ દુઃખ થતું. મને એમ થતું કે મેં આજે ગુરુદ્રોહ કર્યો છે, તેથી મને ભક્તોની સેવા કરવાની નથી મળી. ગુરુના બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના આ જીવન સ્વાધ્યાયમાં, જીવન ચરિત્રની લીલામાં આપણે એ શીખવાનું છે કે ટાણે કટાણે આપણા ઘરે જો કોઈ હરિભક્ત આવે તો એની પૂરછા કેવી રીતે કરવી, એની સ્વાગત કેવી રીતે કરવું. એનું સ્વાગત એ ભાવથી કરવું કે ગુરુદેવ સંત ભગવંત સાહેબજી મહારાજ પોતે એ રૂપે આવ્યા છે મારી સેવા સ્વીકાર કરવાને લીધે. આવું ઘણી બધી લીલા ચરિત્રો યોગીજી મહારાજ કરતા. એકવાર યોગીજી મહારાજ ગોંડલમાં વિરાજમાન હતા અને શરદ પૂનમનો સમય હતો. બધા ભક્તો આવ્યા, શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી પણ આવ્યા. એવામાં એક હરિભક્ત ઘીની સેવા લઈને આવ્યા. એ ઘીની સેવા ભંડારમાં એક બોઘરુંમાં ઘી ઠલવ્યું અને એમને પડી મૂક્યું, રાખી મૂક્યું હતું. હવે સંતો ઓછા, સમયાની સેવા એટલી બધી કે બધાને એટલી બધી ઉતાવળ હતી. એવામાં બળદેવ ચરણદાસ સ્વામી એ ઉતાવળમાં રસોડામાં કંઈક લેવા આવ્યા અને આ ઘીનું બોઘરું જોયું નહીં. હવે જોયું નહીં એટલે એને પગની ઠેસ વાગી અને ઘીનું બોઘરું ઢોળાઈ ગયું. નિર્ગુણ સ્વામીને થોડુંક સત્સંગનું એટલું બધું મમત્વ કે એટલું મમત્વ એ હિસાબે કે એમને એવો ભાવ કે ભક્તોએ સેવા આપી છે તો એનો ખોટો વ્યય થવો ના જોઈએ. અને આ બળદેવ ચરણદાસ સ્વામીથી આ ઘીનું બોઘરું ઢોળાઈ ગયું. અવાજ આવતા યોગીજી મહારાજે જોયું.
તો યોગીજી મહારાજને ખબર પડી ગઈ કે હમણાં જો નિર્ગુણદાસ સ્વામી આવશે તો આ બળદેવ ચરણદાસ સ્વામીને બહુ ખીજવાશે. એટલે યોગીજી મહારાજ ત્યાં જઈને બળદેવ ચરણદાસ સ્વામીને કહે છે કે તમે જાઓ, અને જેવા મોકલે છે એ જ બાજુ નિર્ગુણદાસ સ્વામી આવે છે અને કહે છે કે આ બોગરું કોણે ઢોળ્યું. ત્યારે યોગીજી મહારાજ કહે છે કે આ મારાથી ભૂલ થઈ ગઈ. નિર્ગુણદાસ સ્વામી એમને પણ થોડુંક કહે છે, પણ યોગીજી મહારાજ પ્રત્યે વિશેષ ભાવ, એટલે યોગીજી મહારાજને એટલું કહે છે કે ગમે તેવી ઉતાવળ હોય પણ આપણે ધ્યાન રાખવું, હરિભક્તોએ આપેલી સેવાનો ખોટો વ્યય ના થવો જોઈએ. આવો ઠપકો જ્યારે નિર્ગુણદાસ સ્વામીએ યોગીજી મહારાજને આપ્યો, ત્યાં ઊભા રહેલા હકાભાઈ ખાચર એ યોગીજી મહારાજ પાસે આવે છે અને યોગીજી મહારાજને કહે છે કે આ અપરાધ તમે નથી કર્યો તો પણ તમે તમારા માથે કેમ લઈ લીધો. ત્યારે યોગીજી મહારાજ કહે છે કે અમને સાધુ મૂંઝાય એ ના ગમે. નિર્ગુણદાસ સ્વામી જો એ સાધુને ખીજવાયા હોત અને એ જે ખીજવાયા એના લીધે એ સાધુ મૂંઝાય, અને સાધુ જો મૂંઝાયા હોત તો એમના અંદર રહેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ દુભાત. આ ના થાય એટલા માટે અમે એ અપરાધ અમારી માથે લઈ લીધો. આ કથા આપણને શીખવાડે છે કે આપણે પણ જો સુરત ભાવ રાખવો હશે તો બીજાના દોષનો પોટલો આપણે આપણા માથે રાખવો જ પડશે. એ કર્યા વગર સુરત ભાવ રહેવાનો નથી. જો આટલું જીવનમાં સાર્થક થઈ જાય તો ગુરુ હરિ રાજી થવાના જ. સંવંત 1995ના માક્ષર માસમાં શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, યોગીજી મહારાજ એ જૂનાગઢ પ્રદેશમાં પધરામણી માટે નીકળેલા. આખા દિવસની 35 પધરામણી એ આ શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી અને યોગીજી મહારાજે કરે. રાત્રે જ્યારે સભામાં વાત કરવાની થઈ, સભા ભરાઈને બેઠી, ત્યારે પ્રથમ નિર્ગુણદાસ સ્વામીને વાત કરવાની શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા આપી. જેવી આજ્ઞા થઈ તો પ્રથમનું 67મું વચનામૃત એ નિર્ગુણદાસ સ્વામીએ સમજાવ્યું. અને જેવી નિર્ગુણદાસ સ્વામીની કથા પૂરી થઈ ત્યારે શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે યોગી, હવે તમે કથા વાર્તાનું સુખ આપો. ત્યારે યોગીજી મહારાજે એક દ્રષ્ટાંત કથાનો આધાર લઈને વાત કરી કે એક ઘોડું હતું, એના ઉપર ઘોડે સવાર ઘણા સમયથી એક પ્રદેશથી બીજા પ્રદેશ જવા માટે નીકળેલો. એ ઘોડાને વચ્ચે તરસ લાગી. હવે પાણી ક્યાંથી પ્રાપ્ત કરવું એ વિચાર કરતો તો ત્યાં આગળ એક ખેતર આવ્યું. એ ખેતરમાં એક કોશ્યો એટલે જે કોષ હાકે તે કોશ્યો, એ કોષ હાકતો હતો અને ધોરિયામાં પાણી વહેતું હતું. એટલે ઘોડે સવારે એક ખેડૂત પાસે એટલે કે કોશિયા પાસે જઈને એમ કહ્યું કે મારો ઘોડો તરસો થયો છે, તો તમે જો આજ્ઞા આપો તો આ ધોરિયામાં જે પાણી જાય છે એમાંથી એ પાણી પીવે. પેલા કોશિયાએ કહ્યું વાંધો નહીં, તરસ લાગી છે ઘોડાને તો પાણી પીવડાવો. પણ જેવો ઘોડો પાણી પીવા જાય, પેલા કોષ હાકે એટલે કીચુડ અવાજ આવે કોષનો, એટલે ઘોડો ડરી જાય, અને ઘોડો ડરી જાય એટલે પાણી પીવે નહીં. એટલે ઘોડે સવાર કે આ કીચુડ અવાજ આવે છે ને એટલે ઘોડો ડરે છે. યોગી બાપા કાઠિયાવાડી શબ્દ વાપરતા બીએ છે. એટલે આ ઘોડો ડરે છે, એટલે તમે જો કોષ બંધ રાખો તો આ ઘોડો પાણી પીવે. ત્યારે પેલા કોષ હાંકતો ભાઈ કહે છે કે જો આ કોષ હાંકતો હું બંધ થઈ જાઉં તો આ ધોરિયામાં પાણી જાય નહીં, અને ધોરિયામાં પાણી જાય નહીં તો તમારું ઘોડું તરસ્યું ને તરસ્યું જ રહેવાનું છે. એટલે તમે તમારા ઘોડાને સમજાવો કે આ કીચુડ અવાજ આવે છે ને એ અવાજથી ડરે નહીં
અને કોષમાં ચાલતું પાણી એ ધોરિયામાં ચાલતું પાણી પીવા મળે અને તરત છુપાવે. યોગીજી મહારાજ કે આ તો એક વાર્તા છે, સિદ્ધાંત તો એ છે જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની નિષ્ઠા પાકી કરવા માટે, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો નિશ્ચય કરવા માટે ઘણા બધા વિરોધીઓ કીચુડ અવાજરૂપી આપણી સામે આવશે, પણ એનાથી ડરીને આ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની ગુરુ ભક્તિ અદા કરવામાં જો કાચપ રહી જશે તો આપણે પેલા ઘોડાની જેમ તરસ્યા રહીશું. આવું અદ્ભુત અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન આપીને યોગીજી મહારાજે વાત કરી. આ વાત પરથી આપણે પણ સમજવાનું છે કે આપણે એવા કોઈ પ્રસંગ આવવાના નથી, પણ નાના મોટા આપણા સ્વભાવને લીધે જે કંઈ પણ પ્રસંગ લાગે છે આપણને એ આ કીચુડ જેવા છે, જેને લઈને આપણને ભક્તોનો અભાવ આવે છે, સંતોનો અભાવ આવે છે, અને એ ભક્તો અને સંતોનો અભાવ એ સત્પુરુષના દ્રોહ સુધી પહોંચી જાય છે કે સત્પુરુષને ખબર નથી પડતી. પણ એ બધી જ વાત આ કીચુડ જેવી છે, એને ન ધ્યાનમાં લેતા અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મને મળ્યા એવા એ અક્ષર પુરુષોત્તમ મહારાજ જેમાં અખંડ રહ્યા છે એવા સંત ભગવંત સાહેબજી મહારાજને મારે રાજી કરવા છે, એ કેવળ એકમાત્ર ધ્યેય હશે તો આ કોઈ પ્રસંગ આડા નહીં આવે અને આપણી આધ્યાત્મ યાત્રા બહુ સારી રીતે આગળ વધશે. અને આવ્યા કોઈ પણ નાના મોટા કીચુડ રૂપી પ્રસંગો આપણને જીવનમાં ક્યારેય ના નડે, અને એ નડે છે આપણા સ્વભાવને લીધે, તો એવા સ્વભાવ પણ ટળી જાય. એ જ આજના દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુદેવ યોગીજી મહારાજની જય. ગુરુદેવ યોગીજી મહારાજના જીવન પરના પારાયણમાં ઠાકોરજીના સાનિધ્યમાં બિરાજમાન સર્વવાલા સંતો ભક્તોની જય જય જય. આજે 27મી મે આપણા વાલા સંતીભાઈનો આજે દેહ ત્યાગ કરીને 2 વર્ષ ને 4 મહિના થયા. સદગુરુ સંત અશ્વિનભાઈ, મનોજભાઈ ને આગળને છે સંતો ભક્તો અને યુવાન યુવતીઓએ સવારે ઠાકોરજીની પરિક્રમા દ્વારા ભક્તિ અદા કરી અને સમાધિ સ્થાન પર પુષ્પાંજલિ કરી ભક્તિ અદા કરી. આવા સદગુરુ સાધુઓની ભેટ આપી બાપાએ, એ આપણા પર બહુ મોટી કૃપા. યોગીજી મહારાજે તો ખરેખર આ બ્રહ્માંડમાં પ્રગટ થઈને આપણા ઉપર ખરેખર અક્ષર પુરુષોત્તમ ઉપાસના જે ગુરુદેવ શાસ્ત્રીમાં જે પ્રવર્તાવી એ આપણા સૌના હૈયામાં રોપી, સૌના હૃદયમાં મહાત્માનું સિંચન કરી એ ઉપાસનાનો કોક્યોરો કરવામાં આપણને સૌને સમર્પિત કર્યા અને આપણને સૌને એ દ્વારા સુખ્યા કર્યા. એ દિવ્ય પુરુષોનું ઋણ અદા કરવા માટે ગળથરૂપ આ પારણો દ્વારા સેવા ભક્તિ કરીએ છીએ. સાધુ રવિદાસને ફરીથી આજે ખરેખર અભિનંદન. ખૂબ સુંદર વાતો કરીને બાપાના મહાત્મ્યનું સિંચન કરે છે. આપણે સૌ એ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા અને યોગી મહારાજ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સંતો
ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણ હેદા, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી ને સંતો અશ્વિનભાઈ, શાંતિભાઈ, આપણા સંતોના જીવન ચરિત્રનો પાન કરવું, વાતો કરવી, એના પર ગોષ્ઠી કરવી, એ ખરેખર ખૂબ મોટી ભક્તિ છે. વ્યાસ ભગવાનને શાંતિ નથી થતી, પણ શ્રીમદ ભાગવતની રચના કરી અને 10 અવતારના લીલા ચરિત્રોનું ગાન કર્યું. સાથે સાથે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા અને ભાલજા તીર્થમાં દેહ છોડ્યો. એ આખા જીવન પર એમણે જે પ્રકાશપાત્ર લીલા ચરિત્રો અદ્ભુત રીતે ગાયા, વ્યાસજીના હૈયામાં શાંતિ થઈ ગઈ. શાંતિ માટેનું એક જ મોટામાં મોટું સાધન છે મોટા પુરુષોના જીવન ચરિત્રમાં ડૂબવું, મોટા પુરુષના જીવન ચરિત્રનું ચિંતન કરવું, મોટા પુરુષના જીવન ચરિત્ર કહેવા ને સાંભળવા, તો એમાં પરમ શાંતિ, પરમ આનંદ વધશે. તો એ પારાયણમાં આપણને ખરેખર લાભ મળે છે. ફરીથી સાધુ રવિદાસનો આભાર. બાપાએ આપણને અનુપમ મિશન માટે અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, વીએસ, સાધુ મનોજદાસના વડીલ સંતોને બધા સંતોની ભેટ આપી છે. એ બાપાના સંકલ્પનું પરિણામ છે. બાપાને બહુ જ ભાવ હતો. બાપા કાયમ બોલતા કે જેને 2 દીકરા હોય તો એક દીકરો સાધુ થવા ભેટ આપો, એક દીકરો તમારી પાસે રાખો. એટલે સાધુ થઈ ભગવાનના કાર્યમાં સમર્પિત થવાની વાત કરતા હતા. અને તો જ સમર્પિત થાય કે આગળ પાછળ ઉલાળ ધરાળ ના હોય. એક ભગવાનના કાર્ય સિવાય બીજી પ્રવૃત્તિ હોય નહીં. એવી સાધુતા આપણામાં એ પ્રગટાવે છે કે ભગવાનના થઈને રહ્યા સિવાય, ભગવાનનું કાર્ય કર્યા સિવાય, ભગવાનની ભક્તિ કર્યા સિવાય અને ભગવાનના ભક્તોના ગુણગાન ને મહિમા ગાયા સાંભળ્યા સિવાય ત્યાં કશામાં મજા જ ના આવે. એવા સાધુઓની બાપાએ આપણને ભેટ આપી અપરંપાર કૃપા કરી છે. સજાન સ્વામી મહારાજની જય. અક્ષર છું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા, પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો કણી, ગુણ ગ્રહી સર્વદા, ગુણ ગ્રહી સર્વદા.